છોટાઉદેપુર ખાતે આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ જર્જરિત અવસ્થામાં હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ડેપોમાં આવતા મુસાફરોને બેસવાની જગ્યા ન હોવાથી ગરમીમાં ઝાડ નીચે બેસવા માટે તેઓ મજબૂર બન્યા છે। આટલી મોટી કમ્પાઉન્ડ વોલ જર્જરિત હોવા છતાંય એસટી વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં છે, જેની સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। છોટાઉદેપુર એસટી ડેપોમાં હજારો મુસાફરોની અવરજવર છે। અલગ અલગ મધ્યપ્રદેશથી લગાવીને વડોદરા સૌરાષ્ટ્ર સુધીના મુસાફરો અવરજવર કરે ત્યારે આપણે દ્રશ્યોમાં બતાવીશું। આ છોટાઉદેપુર એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ છે। આ કમ્પાઉન્ડ વોલની નીચે નાના ભૂલકાઓ પણ બેસે છે। આ કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે, ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે। એસટી ડેપોના અધિકારીઓ આ પ્રોટેક્શન વોલ રિપેર કરવા માટે કોઈ પ્રયત્નો હાથ ધરતા નથી। આપણે બીજી તરફ બતાવીશું જે આખી પ્રોટેક્શન વોલ છે। આખી પ્રોટેક્શન વોલમાં તિરાડ પડી છે। આવી રીતના મુસાફરો છાયડાના સહારે બેસે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈ દબાઈ જાય તેવી સ્થિતિમાં પ્રોટેક્શન વોલ છે, ત્યારે અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। જે થાંભલાઓ છે તે થાંભલાઓ પણ નમી ગયા છે। હોર્ડિંગ મારવા માટે થાંભલા લગાવવામાં આવેલા છે, થાંભલાઓ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે, ત્યારે છોટાઉદેપુર એસટી ડેપોના અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। મધ્યપ્રદેશ, ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દોડતી એસટી બસોમાં લોકો આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ એસટી બસો છે, અલગ અલગ શહેરોને જોડતા આદિવાસી પંથકનો છેલ્લો છેવાડાનો તાલુકો છે અને છેવાડાનો જિલ્લો છે, ત્યારે અહીંયા લોકો એસટી બસની મુસાફરી માટે આવતા હોય ત્યારે તંત્રના અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। આવી રીતના પ્રોટેક્શન વોલ તૂટેલી હોય અને કોઈ દબાઈ જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।